તમે તમારા ઘરમાં શાસ્ત્ર અનુસાર પૂજા કરો છો કે નહીં? આપણા શાસ્ત્રમાં ઘણા એવા નિયમ છે જેનું પાલન કરવાથી આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પણ જો આ શાસ્ત્ર પ્રમાણે પાલન કરવામાં ન આવે તો આપણા ઘરમાં બીમારી, ઝઘડા, અણધાર્યા ખર્ચો અને ઘરના સભ્ય વચ્ચે મનમેળાપ રહેતો નથી. આજના વિડીયોમાં આપણે શાસ્ત્ર અનુસાર પૂજા કેવી રીતે કરવી એના વિશે જાણીશું. પણ હજુ સુધી તમે અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. પૂજા એ ફક્ત વિધિ નથી પરંતુ ભક્તિ અને સમર્પણનું માધ્યમ છે. આજના ઝડપી જીવનમાં ઘણા લોકો ઊભા રહીને પૂજા કરે છે, પરંતુ શાસ્ત્રમાં આ યોગ્ય નથી માનવામાં આવતું. પૂજા હંમેશા શાંત અને મનથી અને આસન પર બેસીને જ કરવી જોઈએ. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે ઊભા રહીને પૂજા કરવાથી કેટલા ગેરલાભ થાય છે. આપણા શાસ્ત્ર અનુસાર ઊભા રહીને પૂજા કરવાને શુભ નથી માનવામાં આવતું. જ્યારે આપણે ઊભા રહીને પૂજા કરીએ છીએ ત્યારે આપણું મન અસ્થિર રહે છે અને આપણે ભક્તિને સંપૂર્ણપણે શરણાગતિ નથી આપી શકતા. આના પરિણામે સંપૂર્ણ પરિણામોનો અભાવ જોવા મળે છે. કેટલાક લોકો ભગવાનની મૂર્તિને તેમના ઘરમાં ઊંચાઈ પર રાખે છે, જેના કારણે તેમને ઊભા રહીને પૂજા કરવાની ફરજ પડે છે. આ પ્રથા વાસ્તુ અને શાસ્ત્ર બંનેના વિરુદ્ધ છે. તે ઘરમાં નકારાત્મક ઉર્જા વધારી શકે છે અને નાણાકીય નુકસાન અથવા તો અશાંતિ તરફ દોરી શકે છે. એટલે હવે તમને શાસ્ત્રમાં યોગ્ય પૂજા કેવી રીતે કરવી એ પણ જણાવી દઉં. ધાર્મિક ગ્રંથો સ્પષ્ટપણે જણાવે છે કે પૂજા આસન પર બેસીને જ કરવી જોઈએ. પૂજા એટલે ભગવાનને સંપૂર્ણ શરણાગતિ. જ્યારે આપણે બેસીને પૂજા કરીએ છીએ ત્યારે આપણું શરીર અને મન આ બંને સ્થિર રહે છે. પૂજા કરતી વખતે ઊભા રહેવાથી આપણી શક્તિ અધૂરી રહે છે. પૂજા પછી આરતી દરમિયાન ઊભા રહેવું શુભ માનવામાં આવે છે, પરંતુ પૂજા અને પ્રાર્થના હંમેશા બેસીને જ કરવી જોઈએ. હવે તમને આસન અને દિશાનું પણ મહત્વ સમજાવી દઉં. પૂજા માટે સ્વચ્છ અને પવિત્ર આસન જરૂરી છે. આસન પર બેસીને જ પૂજા કરવાથી શરીરની ઉર્જા પૃથ્વીની ઉર્જા સાથે જોડાય છે, જેનાથી મનમાં સ્થિરતા અને શાંતિ આવે છે. પૂજા કરતી વખતે હંમેશા તમારું મુખ પૂર્વ દિશા તરફ રાખો. તમારા જમણા હાથે ઘંટ, ધૂપ, અગરબત્તી અને દીવો રાખો અને તમારા ડાબા હાથમાં ફળો, ફૂલો અને પાણીનો ઘડો અને શંખ રાખો. અને એક વાતનું ધ્યાન રાખજો કે દેવતાઓનું સ્થાન તમારી કરતાં ઊંચું હોવું જોઈએ, પરંતુ તમારું આસન ક્યારેય દેવતાઓ કરતાં ઊંચું ન હોવું જોઈએ. અને તમને એ પણ જણાવી દઉં કે પૂજા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પૂજાની શરૂઆત કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. પૂજા દરમિયાન તમારા મનને ભટકવા ન દો. એકાગ્રતાથી ભગવાનનું ધ્યાન કરો. પૂજા પછી તમારી ભૂલો માટે ભગવાન પાસે માફી માંગો અને ક્ષમા માંગો. ભગવાન તમને જરૂર માફ કરી દેશે. ઊભા રહીને ક્યારેય મંત્ર કે જપ ન કરો. પૂજા સ્થળે સ્વચ્છ અને શાંત હોવું જોઈએ. રસોડામાં કે બેડરૂમમાં પૂજા ન કરવી જોઈએ. હવે તમને એ પણ જણાવી દઉં કે યોગ્ય રીતે પૂજા કરવાથી કેટલા ફાયદા થાય છે. બેસીને અને યોગ્ય રીતે પૂજા કરવાથી મનને શાંતિ મળે છે, ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તે વાસ્તુ દોષને પણ દૂર કરે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે. જે લોકો નિયમિત અને યોગ્ય રીતે પૂજા કરે છે તેઓના જીવનમાં માનસિક, શારીરિક અને આર્થિક શક્તિઓનો અનુભવ કરે છે. અને પૂજા એ ઉતાવળિયું કાર્ય નથી. સંપૂર્ણ ભક્તિ, શુદ્ધતા અને યોગ્ય વિધિઓ સાથે કરવામાં આવે ત્યારે સંપૂર્ણ લાભ મળે છે. તેથી હંમેશા શાંત મનથી યોગ્ય દિશામાં મુખ રાખીને આસન પર બેસીને પૂજા કરવી જોઈએ. આ ભગવાનને પ્રસન્ન કરે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. અને આવા જ શાસ્ત્ર સાથે જોડાયેલા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને ફોલો કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.